શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન રૂપ મંગલાચરણ કરે છે. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા જે સહજાનંદ સ્વામીજી અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તેમને ઉદ્દેશીને શિક્ષાપત્રીને લખીએ છીએ. શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદજી નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વ સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ટિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિ ગ્રસ્ત સત્સંગી તથા અમારા આશ્રિત જે સુવાસની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમદ નારાયણની સ્મૃતિ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વે જીવના હિતની કરનારી છે અને શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આલોક ને પરલોકને વિશે મહાસુખ્યા થાય છે અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે એમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આલોક ને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સર્વે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ માકડ ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિક જે કોઈ જીવની હિંસા ન કરવી કેમ જે અહિંસા છે એ જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેય કોઈક અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મુજાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂએ પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે પણ આત્મઘાત ન કરવો અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું અને ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું ધણિયાતું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવી અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગઠ્ઠું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ મફર માજમ ગાંજો એ આદિક જે કેપ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી અને દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું અને માર્ગને વિશે ચાલતા શિવાલય આદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવા આદર થકી તે દેવનું દર્શન કરવું પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો પરધર્મનું આચરણ ન કરવું પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ 2 થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારિકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી
ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિ ક્રિયાએ કરીને જનનો ઠગનારો, એ 6 પ્રકારના મનુષ્ય તેમનો સંગ ન કરવો. જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તેવા મનુષ્યનો સમાગમ ન કરવો. જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વારાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર, તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું, અને જે જળને વિશે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્નાનાદિક ક્રિયા ન કરવી. જે ઔષધ, દારૂ તથા માંસ તેને યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું. વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોય તે વૈદ્ય આપ્યું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. અને લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા સ્થાનક, જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્થાનક, તેમને વિશે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહીં. અને ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું નહીં. અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાય માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળ્યું, અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું. ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું. પોતે જે વિદ્યા ભણ્યા હોય તે બીજાને ભણાવવી. નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ગુરુદેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું. કોઈનો વિશ્વાસઘાત ન કરવો. પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા. જે વસ્ત્ર પહેરે છકે પણ પોતાના અંગ દેખાય એવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહી તેવી કોઈ પ્રકારે ન કરવી. અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. અને મંદિરમાંથી નીકળ્યા પછી પોતપોતાની રીતે વર્તવું. અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય પ્રત્યે ધારવી. અને લાટ, હૃદય અને 2 હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વ પુંડ તિલક કરવું. અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુમકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદીનું ચંદન તેને કરીને તિલક કરવું. અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેને કરીને તે ચાંદલો કરવો. પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણના ભક્ત એવા જે સત્શુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઉર્ધ્વપુંડ તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવા. અને તે સત્શુદ્ર થકી બીજા જે જાતીય કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ટની બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી. અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ 2 વાના પોતાની કુલ પરંપરાએ કરીને ચાલ્યા આવ્યા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો. અને નારાયણ અને શિવજી એ 2નું એકાત્મપણું જાણવું, કેમ જે વેદને વિશે એ 2નું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. અને અમારે આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપત ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. પછી એક સ્થાનકને વિશે બેસી દાતન કરવું, પછી પવિત્ર જળે કરીને સ્નાન કરવું, પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું શુદ્ધ અને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી રીતે બેસાય એવું જે આસન તેને વિશે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું. પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ તિલક કરવું. અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો. અને તે વિધવા સ્ત્રીઓએ પોતાના ભાલને વિશે તિલક ન કરવું અને ચાંદલો પણ ન કરવો. અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પા જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. અને તે પછી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનો આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું.
જે અમારા સત્સંગીમાં અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્તો હોય તેમણે પણ પ્રથમ કહ્યું એવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વ ક્રિયા કરવી. અને તે જે તે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કરવું. પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અંતે જમવું. અને તે જે તે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કયા છે. એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. અને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગઈ હશે તે પોતે સેવાનું જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું. અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું. અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. તે શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવીને સાંભળવી. અને ઉત્સવને દિવસે વાજિંત્ર સહિત શ્રી કૃષ્ણ ભગવાનના કીર્તન કરવા. અમારા આશ્રી જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું. અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો. પણ તે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અનવસ્ત્રાદિકે કરીને યથા યોગ્ય સંભાવના નિરંતર રાખવી. જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળ અનુસારે યથા યોગ્ય બોલાવવો. પણ તેથી બીજી રીતે ન બોલાવવો. વિનય કરીને યુક્ત એવા જે અમારા સત્સંગી આશ્રિત તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા જ્યારે આવે ત્યારે સન્મુખ ઉઠવું, આસન આપવું, મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયા કરીને એમનું સન્માન કરવું. ગુરુદેવ અને રાજા એમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં. તથા વસ્ત્ર કરીને ઢીચણને બાંધીને ન બેસવું. અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય વિવાદ પણ ન કરવો. અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. અમારા જે આશ્રયજન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું. તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. ઘણું જ સફળ જેને વિશે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ જ કરવું. કેમ જે ધર્મ છે તે સર્વ પુરુષાર્થનો આપનારો છે. માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરો. પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું. અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. કોઈની પણ જે ગુહ્ય વાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં. અને જે જીવનું જે રીતે સન્માન કરવું ઘટતું હોય તો તેનું તેવી રીતે જ સન્માન કરવું. પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવો. અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવો. અને તે વિશેષ નિયમ તે કયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. અને સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિ જન્મ દિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું. અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. કેમ જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમ જ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જે તે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા
અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રતને ઉત્સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું અને અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય એ 5 દેવ પૂજ્યપણે કરીને માનવા. જો ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રોનો જપ કરવો, પણ તે વિના બીજા કોઈ શુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રોનો જપ ન કરવો. સૂર્યનું અને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રોનો જપ કરવો અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગ્રસ્ત સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. અને અમારા સત્સંગી એવા જે 4 વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમદમ ક્ષમા અને સંતોષી આદિક જે ગુણ તેમણે યુક્ત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે સૂર્યપણું અને ધીરજી આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિ કર્મ, વણજ વ્યાપાર, વ્યાજવટો આદિક વૃત્તિઓ તેમણે કરીને વર્તવું અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આન્નિક તથા શ્રાદ્ધ 3 જે તે પોતાના ગુહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી જેની સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. ક્યારેક જાણે અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. 4 વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત નામે પુરાણ, મહાભારતને વિશે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર તથા શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 સત્શાસ્ત્ર તે અમને ઈષ્ટ છે. અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ 8 સત્શાસ્ત્ર જે તે સાંભળવા અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે તે સત્શાસ્ત્ર જે તે ભણવા અથવા ભણાવવા તથા એમની કથા કરવી અને તે 8 સત્શાસ્ત્રમાંથી આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત્ય 3નો જે નિર્ણય કરવો તેને વિશે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું. અને વળી તે 8 સત્શાસ્ત્રને વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ તેના 10મ ને 5મ નામે જે 2 સ્કંદ તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા અને 10મ સ્કંદ તથા 5મ સ્કંદ તથા યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ એ જે 3 તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. કહેતા 10મ સ્કંદ તે ભક્તિશાસ્ત્ર છે, 5મ સ્કંદ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું. અને શ્રી રામાનુજાચાર્ય કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય તથા શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષ્ય એ 2 તે અમારું આધ્યાત્મ શાસ્ત્ર છે એમ જાણવું. અને એ સર્વે સત્શાસ્ત્રની વિશે જે વચન તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય 4ના અતિ ઉત્કર્ષપણાને કહેતા હોય તે વચન જે તે બીજા વચન કરતા પ્રધાનપણે માનવા. અને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ તે ધર્મે સહિત જ કરવી એવી રીતે તે સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે. શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત જે ગણો સ્નેહ તે ભક્તિ જાણવી. શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં તે વૈરાગ જાણવો. જીવ, માયા અને ઈશ્વર તેમના સ્વરૂપને જે રૂઢ રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે ને અણુ સરખો સૂક્ષ્મ છે ને ચૈતન્ય રૂપ છે ને જાણનારો છે અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે લક્ષણ જેના એવો જીવ છે એમ જાણવો. અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે અને અંધકારરૂપ છે અને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે એમ માયાને જાણવી. અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે અને સ્વતંત્ર છે અને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. અને તે ઈશ્વર તે કયા તો પરમબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. સમર્થ એવા જે શ્રી કૃષ્ણ તે જે તે રાધિકાજી યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા. રૂકમણી રૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. એ શ્રી કૃષ્ણ જે તે અર્જુને સહિત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. અને વળી તે શ્રી કૃષ્ણ જે તે બલભદ્રાદિકને યોગ્ય કરીને તે નામે કહેવાય છે એમ જાણવું. અને એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય,
ને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે, ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. એ હેતુ માટે શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવો, અને ચતુર્ભુજપણો, અષ્ટભુજપણો, સહસ્ત્રભુજપણો ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી, અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું કેવું, તો શ્રી કૃષ્ણ ભગવાન વિશે ભક્તિ કરવી અને સત્સંગ કરવો. અને એમ ભક્તિ અને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. સ્થૂળ સૂક્ષ્મને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વ કાળને વિશે કરવી. શ્રીમદ ભાગવત પુરાણનો જે દસમ સ્કંદ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો, અથવા વર્ષો વર્ષે એકવાર સાંભળવો, અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવું, અથવા વર્ષો વર્ષે એકવાર વાંચવું. અને જે દસમ સ્કંદ તેનું પુરસ્ચરણ તે જે તે પુણ્ય સ્થાનકને વિશે પોતાના સામર્થ્ય પ્રમાણે કરાવવું. અને વળી વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ જે સશાસ્ત્ર તેનું પુરસ્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરાવવું. તે પુરસ્ચરણ કેવું છે, તો પોતાના મન વાંશિત ફળને આપે એવું છે. અને કષ્ટની દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે, અથવા મનુષ્ય સંબંધી આપદા આવી પડે, તથા રોગાદિક આપદા આવી પડે, તેને વિશે જેમ પોતાની બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું. આચાર વ્યવહાર અને પ્રાયચિત એ જે ત્રણ વાના તે જે તે દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવા. અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું. અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું. અને તે ધામને વિશે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી, એને અમે મુક્તિ માની છે એમ જાણવું. અને આ પૂર્વે સર્વે ધર્મ કયા તે જે તે અમારા આશ્રી જે ત્યાગી ગ્રસ્ત ભાઈ સર્વે સત્સંગી એમના સામાન્ય ધર્મ કયા છે, કહેતા સર્વ સત્સંગી માત્રને સરખા પાળવાના છે. અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ. હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારા મોટા ભાઈ અને નાના ભાઈ, એના પુત્ર જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર, તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ તેને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો, અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહીં, અને તે સાથે બોલવું નહીં, અને કોઈ જીવને વિશે ક્રૂરપણું ન કરવું, અને કોઈની થાપણ ન રાખવી. વ્યવહાર કાર્યને વિશે કેનું પણ જમાનગરું ન કરવું, અને કોઈ આપતકાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપતકાળને ઉલ્લંઘવો, પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. પોતાના જે શિષ્ય તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહીં, અને તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈકને દઈને નવું લેવું, અને એવી રીતે જૂનાનું નવું કરવું તે વેચવું ન કહેવાય. ભાદરવા સુદ ચતુર્થીને દિવસ ગણપતિની પૂજા કરવી, તથા આસોવદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી. અને અમારે આશ્રી જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપી. પોતાના આશ્રી જે સર્વ સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા, અને સાધુને આદર થકી માનવા, તથા સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્થાપન કર્યા એવા જે શ્રી લક્ષ્મીનારાયણ આદિ શ્રી કૃષ્ણના સ્વરૂપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી. અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હર કોઈ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી. વિદ્યાર્થી ભણાવવાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી, કેમ જે વિદ્યા દાને કરીને મોટું પુણ્ય થાય છે. હવે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞા કરીને સ્ત્રીઓને જ શ્રી કૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો, પણ પુરુષને ન કરવો. અને વળી તે બે જણની જે પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો, તેમની સાથે બોલવું નહીં, ને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કયા. હવે ગ્રસ્તાશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત જે ગ્રસ્તાશ્રમી પુરુષ છે તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. અને તે ગ્રસ્તાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્થાએ યુક્ત એવી જે પોતાની મા, બેન અને દીકરી તે સંગાથે પણ આપતકાળ વિના એકાંત સ્થળને વિશે ન રહેવું, અને પોતાની સ્ત્રીનું દાન કોઈને ન કરવું. અને જે સ્ત્રીને
કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય એવી જે સ્ત્રી, તે સ્ત્રીનો પ્રસંગ તે કોઈ પ્રકારે પણ ન કરવો. અને તે ગ્રસ્ત આશ્રમી તેમણે પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિક કરીને પૂજવો. વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે એમ કરવું. અને અમારા આશ્રિત જે ગ્રસ્ત તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને કૃષિવૃત્તિવાળા જે ગ્રસ્ત સત્સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. અને તે ગ્રસ્ત સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય એટલા અન્ન દ્રવ્યનો સંગ્રહ જે તે કરવો. અને જેના ઘરમાં પશુઓ હોય એવા જે ગ્રસ્ત તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે 4 પોળાનો સંગ્રહ કરવો. અને ગાય બળદ ભેંસ ઘોડા આદિ જે પશુ તેમની તૃણ જળાદિકે કરીને પોતા વતે જો સંભાવના થાય તો જ તે પશુને રાખવાની, જો સંભાવના ન થાય તો ન રાખવા. સાક્ષ્ય સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વીના ધનના લેણ દેણે કરીને વ્યવહાર જે છે ક્યારેય ન કરવો. પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષ્ય સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ તે ઉપરાંત ન કરવો. અને જે ઉપજ કરતા વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગ્રસ્તોએ મનમાં જાણવું. પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખર્ચ હોય તે બેને સંભાળીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે એનું નામું લખવું. અને ગ્રસ્તાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો. અને જે વ્યવહાર દુર્બળ હોય એમણે 20મો ભાગ કાઢીને અર્પણ કરવો. એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું. તે ઉદ્યાપન કેવું છે તો મનવાંશિત ફળનું આપનારું છે. અને શ્રાવણ માસને વિશે મહાદેવનું પૂજન તે બિલ્વીપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવું. અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રી કૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર ઘરેણા અને વસ્ત્રાદિ જે વસ્તુ તે માગી લાવવા નહીં. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને અર્થે ગયે છે તે માર્ગને વિશે પારખું અન્ન ખાવું નહીં. તથા શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગુરુ તથા સાધુ એમના જે સ્થાનક તેમને વિશે પણ પારખું અન્ન ખાવું નહીં. કેમ જે તે પારખું અન્ન તો પોતાના પુણ્ય હરી લેવું છે, માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું. અને પોતાના કામકાજ કરવા તેડ્યા જે મજૂર તેમને જેટલું ધન અથવા ધાન્ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું, પણ એમાંથી ઓછું ન આપવું. અને પોતા પાસે કોઈ કરજ માગતો હોય અને તે કરજ દઈ ચૂક્યા હોઈએ તે વાતને છાની ન રાખવી. તથા પોતાના વંશ તથા કન્યાદાન તે પણ છાનું ન રાખવું. અને દુષ્ટ એવા જે જન તેમની સાથે વ્યવહાર ન કરવો. જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈ કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમનો ઉપદ્રવ્ય કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય, અને તે જો પોતાના મૂળ ગ્રાસનું તથા વતનનું ગામ હોય તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગ્રસ્ત તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો. અને જે ઉપદ્રવ ન હોય એવો જે બીજો દેશ તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. અને ધનાઢ્ય એવા જે ગ્રસ્ત સત્સંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા. તથા તીર્થને વિશે તથા દ્વાદશી આદિ પર્વને વિશે બ્રાહ્મણ સાધુ તેમને જમાડવા. અને તે ધનાઢ્ય એવા જે ગ્રસ્ત સત્સંગી તેમણે પોતાના મંદિરને વિશે મોટા ઉત્સવ કરાવવા. તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા. અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્વીને વિશે ધર્મનું સ્થાપન કરવું. અને તે રાજા તેમણે રાજ્યના જે 7 અંગ તથા 4 ઉપાય તથા 6 ગુણ તે લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. અને તીર્થ જે 4 મોકલાના સ્થાનક તથા વ્યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્ય જે માણસ તથા દંડવા યોગ્ય નહીં એવા જે માણસ એ સર્વ અને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા. હવે સુવાસિની બાઈઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે સુવાસિની બાઈઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેટે સેવવો અને તે પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું. તે સુવાસિની સ્ત્રીઓ તેમણે રૂપ અને યૌવન તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન જ કરવો. અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું. અને ઓઢાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું. અને ભાંડ ભવાય જોવા ન જવું. નિર્લજ એવી જે સ્ત્રીઓ તથા સ્ત્રૈવિણી કામિની અને પુંશલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો.
અને તે સુવાસની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયા છતાં આભૂષણ ન ધારવા, રૂડા વસ્ત્ર ન પહેરવા, પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનાદાદિકનો ત્યાગ કરવો.